માર્કે જે છે આ જે પ્રોવિઝનલ લિસ્ટ છે, ફાઇનલ લિસ્ટ તો નથી. એટલે પ્રોવિઝનલ લિસ્ટમાં એટલા માટે કે જે ઓપ્ટ આઉટ કરશે અને કોઈ બીજી ભરતીનું રિઝલ્ટમાં હશે તો થોડુંક મેરિટની અંદર માઇનોર ફરક રહેશે. બહુ નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું સીઆર ગુરુ ચેનલની અંદર. બધા મિત્રોનું ખૂબ ખૂબ અભિનંદન. જે LRD 2025ની આપણી જે ભરતી હતી એની અંદર જે મિત્રો સફળ થયા હોય એને ખૂબ ખૂબ અભિનંદન. હવે તમને અનારામ મળ્યું હોય, આરામ મળ્યું હોય, SRPF મળ્યું હોય કે જેલ મળ્યું હોય તો એ મુખ્ય વસ્તુ છે કે એક નોકરી આપણે મળી ગઈ. બાકી પછી આગળ વસ્તુ છે કે તમે તૈયારી કરીને કોઈ બીજી જોબ લેવી હોય તો એ વસ્તુ અલગ છે. અત્યારે એક મુખ્ય આપણે નોકરીનું છે. અને જે મિત્રો રહી ગયા છે તો ઉપર જ આપણે ચાલુ ભરતીમાં અત્યારે બીજી ભરતી આવી ગઈ છે આપણે, એટલે તો એની આપણે ચર્ચા કરશું. આજે છે આપણે કે ભાઈ LRD 2025નું આવ્યું તો એનું મેરિટ કેટલા આટકું છે. તો મેરિટ આપણે જનરલ કેટેગરીનું જોઈએ તો જનરલ કેટેગરીનું 132.75 આટકું છે પુરુષો માટેનું. અને જે લાસ્ટ મેરિટ છે તો 121 છે. મીન્સ કે 132.75 તમને અનામ કોન્સ્ટેબલનું જે ફર્સ્ટ મેરિટ છે એ, અને SRPF કોન્સ્ટેબલની અંદર તમારે 121 મીન્સ કે 121 માર્ક હોય કોઈ જનરલ કેટેગરીના આપણે કોઈ વિદ્યાર્થીને કે તો એને એક નોકરી પાકી થઈ જાય 121 માર્ક હોય તો. બીજું સેકન્ડ EWSમાં 125.75, આમાં પોઈન્ટની મિત્રો રમત હોય છે. 125.75 એટલે તમને અનારામની અંદર જે લાસ્ટ મેરિટ છે અત્યારનું, હજી આમાં થોડો ઘણો સુધારો થશે. મીન્સ કે જે મિત્રો કોઈ ઓપ આઉટ કરવું હોય, મીન્સ કે કોઈને નોકરીની જરૂર ન હોય કે કોઈ બીજી જગ્યાએ પાસ થઈ ગયા હોય તો એમને વિનંતી છે કે ભાઈ આમાંથી એમનું જે નિવેદન છે એ પાછું ખેંચી લે કે નહીં ભાઈ આપણે જે ઓપ્ટ આઉટનું આપણે જે ઓપ્શન આપ્યું છે તો એ ઓપ્શનને સિલેક્ટ કરી અને કોઈ બીજી જગ્યાએ જો એમને બેટર કોઈ જોબ મળતી હોય તો ત્યાં વયા જાય તો અહીંયા બીજા કોઈ મિત્રને લાભ મળી શકે. એટલે આમાંથી વધીને જે પોઈન્ટ કે એકાદ માર્કનો વધીને ફરક પડે, કેમ કે બહુ એટલો બધી કોઈ ઓપ્ટ આઉટ તો ના કરે. એટલે જે મિત્રો કરશે તો એમાં થોડો ઘણો ફરક પડશે. મીન્સ કે એક વ્યક્તિ જશે તો પાછળ એક વ્યક્તિને નોકરી મળશે, એ ફાઇનલ છે. પછી છે SC કેટેગરીના ઉમેદવારોનું તો 121.75 અને લાસ્ટ મેરિટ છે 115.50. પછી છે SC/BCના ઉમેદવારો માટે 127.75 અને લાસ્ટ મેરિટ છે 120.25. STમાં 101.50 અને ST પુરુષોમાં છેલ્લે 80.50. એટલે કે 80.50 મીન્સ કે પુરુષ ઉમેદવારોને હોય તો એમનું ફાઇનલ સિલેક્શન મીન્સ કે તમને એક નોકરી ફાઇનલ મળી જાય. આપણે 101.50 છે મીન્સ કે અનારામની અંદર ST કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે તો એના માટે 101.50 છે અને SRPFની અંદર છેલ્લું મેરિટ છે તો 80.50 એ તમને એક નોકરી ફાઇનલ મળી જાય. મહિલાઓ માટે છે તો જનરલ કેટેગરીની મહિલાઓ માટે છે 114 માર્ક છે અને લાસ્ટમાં મીન્સ કે જનરલ કેટેગરીની 98.25 મીન્સ કે જેલમાં જ છે. SRPFમાં મહિલાઓની અનામત રહેતી નથી, એટલે જનરલ કેટેગરીમાં જેલ માટેનું 98.25નું છે. મીન્સ કે વચ્ચે જે આવી જાય તો એ તમારે આરમની અંદર જે જગ્યા હોય છે તો એમાં આવે છે. EWSની અંદર 98.25 અને લાસ્ટ છે 80.25. અને SC સમાજની SC કેન્ડિડેટમાં છે આપણે 102.25 અને લાસ્ટમાં 96.25. SC/BCની અંદર 105.75 અને SC/BCમાં આપણે જે લાસ્ટ મેરિટ છે એ 98.00 છે, એટલે 98 માર્કનું છેલ્લું ફાઇનલ છે. અને ST મહિલાઓ માટે 80 માર્ક છે. મીન્સ કે આમાં હજી નીચું પણ આવી શકે. મીન્સ કે ST સમાજની જે મહિલાઓ છે તો એમાં 80 માર્કે લીધેલું છે અને હજી જો કોઈ ઓપ્ટ આઉટ કરે તો આનાથી થોડુંક મેરિટ નીચું પણ જઈ શકે. મીન્સ કે 80 માર્ક છે તો આપણે જોયું હતું કે 40% બંનેનો રેશિયો થઈને આપણે મિનિમમ જે લેવાના હતા તેમાં 80 માર્ક જ થતા હતા કે 80 માર્ક મિનિમમ હોય તો આ મિનિમમ માર્ક કહેવાય કે મિનિમમ માર્કે ક્વોલિફાઈનું આપણે હતું અને આ બધી મેક્સિમમ માર્ક આપણે આવી જાય કેટલાય મેરિટ અટકે. તો SC સમાજમાં એ એક આપણે છે કે ભાઈ 80 માર્કનું હતું તો એમાં ગમે એ સિલેક્ટ થઈ શકે છે. હવે વાત રહી કે આગળની તૈયારીની. આ મેરિટ તો આવી ગયું, જે મિત્રો આવી ગયા છે એને ખૂબ ખૂબ અભિનંદન. મીન્સ કે કોઈને અનામ મળ્યું હોય, આમ મળ્યું હોય, જેલ મળ્યું હોય કે SRPF મળ્યું હોય. હવે એ તો પછી આપણે મેરિટ ઉપર છે. આગળ જે આ ભરતી ચાલુ જ છે, કોઈ મિત્રોને હજી તૈયારી કરી અને આ ભરતીની અંદર પાછું જવું હોય તો જઈ શકતા હોય છે. અને આની જો આપણે ગણીએ કે ભાઈ
આ જે નવી ભરતી છે તો જે ફોર્મ અત્યારે ભરાણા છે તો એનું ચોક્કસ ગ્રાઉન્ડ તમે ગણો તો શિયાળાની અંદર જ ગ્રાઉન્ડ આવી જશે, એટલે કે ફેબ્રુઆરીમાં કે જાન્યુઆરીના એન્ડિંગમાં એનું ગ્રાઉન્ડ આવી જશે, મીન્સ કે ડિસેમ્બરની અંદર થશે. એટલે ગ્રાઉન્ડ મોસ્ટ ઓફલી છે એ આપણે શિયાળાની અંદર જ લેતા હોય છે. એટલે વેધર પ્રમાણે જ્યારે આપણે ગૃહમંત્રી સાહેબે કીધેલું હતું કે વેધર પ્રમાણે ગ્રાઉન્ડની આપણે લેશું તો એ પ્રમાણે જ લેશું. બીજું છે કે પીએસઆઈનું જે રિઝલ્ટ છે તો એ વધીને 1 વીક થશે, મીન્સ કે 1 વીકની અંદર એનું રિઝલ્ટ પણ આવી જ જશે. 1 વીકની અંદર એ પણ રિઝલ્ટ આવી જાય એટલે બંનેનું ખબર પડી જાય કે ભાઈ જે ઉમેદવારો પીએસઆઈની અંદર કોઈ ક્વોલિફાય થયા હોય તો એ આમાંથી ઓપ્ટ આઉટ કરે તો બીજા મિત્રોને ચાન્સ રહે. મીન્સ કે જે પાછળ કોઈ જે આપણે વેઇટિંગ લિસ્ટ તો ન કહેવાય પણ જે પોઈન્ટ માર્કે જે છે આ જે પ્રોવિઝનલ લિસ્ટ છે, ફાઇનલ લિસ્ટ તો નથી. એટલે પ્રોવિઝનલ લિસ્ટમાં એટલા માટે કે જે ઓપ્ટ આઉટ કરશે અને કોઈ બીજી ભરતીનું રિઝલ્ટમાં હશે તો થોડુંક મેરિટની અંદર માઇનોર ફરક રહેશે, બહુ હેવી ફરક નહીં રહેશે. મીન્સ કે બહુ 1-2 માર્ક 2-3 માર્કનો એટલો બધી ફરક ન રહે, કેમ કે પોઈન્ટે આમાં ઘણા મિત્રો આમાં નીકળી જતા હોય છે. એટલે એ ફરક તો પડશે, મીન્સ કે જે ઓપ્ટ આઉટ કરશે એટલે બીજા પાછળના મિત્રો છે એને ચાન્સ તો રહેશે જ. હવે આ જે ભરતી છે તો એ 13,500ની જે આપણે જોઈ છે 13,900ની આગળની જે ભરતી છે તો એ બધાએ જોયું જ હશે નોટિફિકેશન. આપણે એનું નોટિફિકેશન આખું ટોટલીનું આપણે જોઈને જોશું પાછું બીજા વિડીયોની અંદર. પણ જે ભરતી આવી છે તો એમાં ખૂબ સારું છે કે ભાઈ ચાલુ ભરતીમાં બીજી ભરતી આવી ગઈ છે. બાકી આવું થતું નથી કે ચાલુ ભરતી હોય, એક ભરતી ચાલુ હોય ને બીજી ભરતી એનાઉન્સ થઈ જાય, કેમ કે હજી આ ભરતીના નિમણૂક ઓર્ડર આપ્યા નથી, ત્યાં બીજી ભરતી આવી ગઈ છે અને એનાઉન્સ બી કરી દીધી છે. એટલે બહુ સારી બાબત કહેવાય કે ગુજરાત પોલીસની અંદર આટલા ટાઈમની અંદર કે આ ભરતી ઉપર ભરતી આવી ગઈ, એટલે બહુ સારી બાબત કહેવાય. એટલે જે તૈયારી કરતા મિત્રો હોય કે જે આમાં થોડા માર્કે રહી ગયા હોય તો એને બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે પાછી આપણે આ તૈયારી કરીએ, કેમ કે એના વર્ષો ન બગડે. મીન્સ કે આપણે ઘણી સમયે તમે જોયું હશે કે ભાઈ કોઈ ભરતી હોય તો ભરતી આવતી હોય છે અને પછી 1-2 વર્ષ ટાઈમ લાગી જતો હોય છે. તો એ 1-2 વર્ષ બહુ આપણે કઠણ પડી જાય. મીન્સ કે ભાઈ આપણે કોઈ કાર્યમાં જોડાયેલા હોય કે કોઈ બીજું ઘરનું જોવાનું હોય કે બધી વસ્તુ જોવાની હોય તો આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે ભાઈ ઉપર જે ભરતી છે આ ભરતીનું હજી રિઝલ્ટ આવ્યું અને બીજી ભરતી એનાઉન્સ થઈ ગઈ, એટલે બહુ સારી બાબત છે. જે કોઈ મિત્રો તૈયારી કરતા હોય તો એના માટે જે મહેનત કરતા હોય તો એ મહેનત થોડી વધારે કરવી પડશે, એટલે સફળતા તો મળશે જ. તો આજના માટે મિત્રો આટલું જ હતું. જય હિન્દ મિત્રો, જય ભારત.